व्योमवद्व्याप्तदेहाय 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 भगवान् पुरुषोत्तमः जनो जानिदं सत्यं मुच्यते भवबन्धनात् कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति महादेवनी जय। दरेक दिव्य हरिभक्तोने अधिक मास कथाना जय स्वामी नारायण। छेल्ला 3 દિવસથી આપણે અલગ અલગ વિષય ઉપર એ આ કથા શ્રવણનો લાભ લઈ રહ્યા છીએ અને આ અધિક માસની અંદર આપણા જીવનની અંદર ભક્તિમાં અધિક વૃદ્ધિ થાય, આધ્યાત્મિક માર્ગની અંદર વૃદ્ધિ થાય અને ખરેખર આ અધિક માસની અંદર આપણને અનંત ગણું ફળ મળે એ હેતુથી આપણે આ કથા વાર્તા સાંભળીએ છીએ અને આપણા મનમાં રહેલા પ્રશ્નોનું પણ સમાધાન એ દિવસે ને દિવસે થાય છે। તો આજે આપણે એક એવા વિષય સાથે મળ્યા છીએ કે જે વિષય ખૂબ જ અગત્યનો છે। આમ તો છેલ્લા 3 દિવસથી જે વિષયોનું આપણે આચમન કર્યું છે એ બધા વિષયો એ આપણા જીવનની અંદર હોવા જ જોઈએ અને તો જ આપણને એ મન પણ સ્થિર થાય છે અને કલ્યાણ પણ થાય છે। અને એ દેહ ભાવ ટાળવાની વાતો કરી હતી, અહંકાર ટાળવાની વાતો કરી હતી અને સાથે સાથે આપણા જીવનની અંદર દાસ ભાવ અને કથા વાર્તાનું કેટલું મહત્વ છે એની પણ વાતો છેલ્લા 3 દિવસથી આપણે કરી છે। તો આજે આપણે શ્રીજી મહારાજે આપેલા 5 અનાદિ તત્વો જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ એ શ્રીજી મહારાજે આપણને 5 તત્વનું જ્ઞાન આપ્યું છે। હવે આ જીવ અને ઈશ્વર, જીવ એટલે આપણે બધાય હવે માયાથી અનાદિથી આપણે અટવાવીએ છીએ અને માયાના લીધે જ તે આપણે જન્મ મરણના ચક્રની અંદર આપણે આવીએ છીએ અને ફરી વખત જન્મ લેવો પડે છે અને ફરી વખત એ ચક્ર આપણું ચાલતું જ જાય છે। એટલે કે આપણી મુક્તિ નથી થતી કારણ કે આપણે માયાના બંધનની અંદર હોઈએ છીએ। તો આજે આપણે એ અહમ મમત્વ માયાથી બચવાનો ઉપાય જે શ્રીજી મહારાજે વચનામૃતની અંદર આપ્યો છે। તો જો આમ તો આજે આપણે એક વચનામૃતના સંદર્ભ સાથે આજે વાતો કરવાના છીએ। આમ તો શ્રીજી મહારાજે 271 વચનામૃતો કીધા। આ 271 વચનામૃતની અંદર સૌથી વધુ વચનામૃતો આપણને એ ગઢડાના જોવા મળે છે અને એ ગઢપુર જોતા શ્રીજી સાંભળે ગઢડા પ્રથમ, ગઢડા મધ્ય અને ગઢડા અંત્ય। હવે ગઢડા અંત્યનું અને છેલ્લું વચનામૃત શ્રીજી મહારાજે જે ઉચ્ચારેલું છે જેનું મથાળું જ છે કે વિશલ્યકરણી ઔષધિનું। અને ખરેખર કોઈ પણ જ્યારે આપણે પુસ્તક વાંચતા હોય ત્યારે જે છેલ્લું ચેપ્ટર હોય ને એ સાર હોય, એવી જ રીતે આપણા જીવનની અંદર પણ એ શ્રીજી મહારાજે જે ઉપદેશો આપ્યા છે ને એ સાર રૂપે આપણને આ ગઢડા અંત્યના 39મા વચનામૃતની અંદરથી એ જોવા મળે છે। એટલે આમ કહી શકાય કે સાધનાનું અંતિમ રહસ્ય એ શ્રીજી મહારાજે વચનામૃતની અંદર ગઢડા અંત્યના 39માં આપ્યું છે। આમ તો શ્રીજી મહારાજે માયાનું સ્વરૂપ પણ આપણને ઓળખાવ્યું છે। ભગવાને તો સરસ મજાની વ્યાખ્યા કરી કે ભગવાનને ભજતા જે કંઈ આડું આવે એને માયા કહેવાય। સવારમાં આપણે પૂજા કરતા હોય અને ચા ભાખરી અને નાસ્તાના વિચાર આવતા હોય તો સમજી લેવાનું કે એ ચા ભાખરી ને નાસ્તો આપણા માટે માયા છે। આપણે ધંધો વ્યવસાય નોકરી કરતા હોય ને ભગવાનનું ભજન ન થતું હોય તો સમજવાનું કે આપણે માયાના બંધનની અંદર છીએ। કારણ કે જે સાચો ને ખરો ભક્ત હોય ને એ તો ભગવાનનું ભજન કરતા કરતા ક્રિયા કરે છે, કર્મ કરે છે અને એને જ તે સાચો એ યોગ સિદ્ધ કહેવાય। તો ખરેખર આપણા જીવનની અંદર દરેક ક્રિયાની અંદર, દરેક કર્મની અંદર આપણે ભગવાનને ભેળવવાના છે, ભગવાનને સાથે રાખવાના છે। પણ જો આપણે માયાના બંધનની અંદર હોઈએ છીએ તો આપણે એ કરી શકતા નથી। શ્રીજી મહારાજે આ ગઢડા અંત્યના 39મા વચનામૃતની અંદર એ વાત કરતા કીધેલું કે ભગવાનની માયા તે કેવી છે તો દેહને વિશે અહમ બુદ્ધિ અને દેહ સંબંધી પદાર્થને વિશે મમત્વ બુદ્ધિ એ જ માયા છે ને એ જ માયાને ટાળવાની છે। અને જેને માયાને જેને ટાળી છે
એ માયાને તર્યો કહેવાય. ખરેખર માયાથી મુક્ત થવા માટે શ્રીજી મહારાજે આપણા ઉપર કૃપા દ્રષ્ટિ કરી છે. અને માયાને તરીને ભગવાનના માં અને માયાથી પર સત્પુરુષમાં પ્રીતિ કરવી ને એ જ બધાય સર્વશાસ્ત્રોનો સિદ્ધાંત છે, એમ મહારાજ આપણને જણાવે છે. અને ખરેખર શ્રીજી મહારાજે જ્યારે અક્ષરધામ ગમનની દિવ્ય લીલા કરી અને એના લગભગ 1 વર્ષ પહેલા એમને આ વચનામૃતની અંદર પોતાના શિષ્યોને આ એક અંતિમ સંદેશ આપેલો છે. અને એ સંદેશ આપણા જીવનની અંદર આજે આપણે આ અધિક માસ કથાના ચોથા દિવસે આપણે સમજવાનો છે. જો આપણે છેલ્લા 3 દિવસથી તો અલગ અલગ વિષયોને આત્મસાત કરીએ છીએ અને આપણા મનમાં ઊભા થતા પ્રશ્નોનું પણ સમાધાન ધીમે ધીમે થઈ રહ્યું છે. તો આજે હવે સૌપ્રથમ આપણે માયાનું સ્વરૂપ સમજીએ. કારણ કે આ માયા નડતર રૂપ તો છે જ તે, પણ આ માયાનું સ્વરૂપ જો આપણે ઓળખીએ નહીં, હવે યથાર્થ સ્વરૂપ જ ખબર ન હોય તો માયાથી બચી ન શકાય. એટલે પ્રથમ તો આપણે માયાનું સ્વરૂપ સમજવું પડે અને સમજ્યા બાદ કઈ રીતે આપણે એ માયાથી બચી શકીએ તો એના ઉપાય પણ આપણી ગુણાતીત ગુરુ પરંપરાના પ્રસંગોને આધારે અને શ્રીજી મહારાજે આપેલ વચનામૃતના આધારે તે સમજવાનો પ્રયત્ન કરીશું. મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીએ પહેલા પ્રકરણની 25મી વાતની અંદર માયાનું સ્વરૂપ આપતા કીધું કે જેટલું કાંઈ માયામય સુખ છે ને એ સર્વે દુઃખ વિનાનું હોય નહીં. અને ખરેખર ગમે એટલું સારું આપણે ખાઈએ, ગમે એટલું સારું જોઈએ, પણ કાયમ આપણે એમાંથી સુખ નથી મળતું. અને એટલું જ નહીં, તમે જો રાવણ હતો તો એ રાવણને પણ સીતા માતામાં મોહ થાય છે. અને ઇતિહાસ એ જ સાક્ષી પૂરે છે કે મોટા મોટા એ માયામય સુખમાં ફસાયણા છે, એમાંથી મુક્ત નથી થઈ શક્યા. તમે જો કે 100 કૌરવો હતા, તેમાં મુખ્ય પુત્ર કોણ હતો કૌરવોમાં, જે આપણને ખ્યાલ છે, દુર્યોધન. તો એ દુર્યોધન પોતે રાજ્યના મોહની અંદર પોતે વિચલિત થઈ જાય છે અને એટલો એનામાં અહંકાર હોય છે અને એ પોતે માયામાં ફસાઈ ગયો ને એનું પતન થયું. અને એની સાથે જે ભળ્યા ભીષ્મ પિતામહ હોય, દ્રોણાચાર્ય હોય, કૃપાચાર્ય હોય, કુલગુરુ હોય કે દાનેશ્વરી કર્ણ હોય, બધાયનું પતન થાય છે, બધાયનું મૃત્યુ થાય છે. અને માયાના પ્રભાવ હેઠળ એ દબાઈ ગયા છે ને દુઃખિત થયા છે. આપણે જો માયાના પ્રભાવથી બચવું હોય તેનું યથાર્થ સ્વરૂપ આપણે જાણવું પડે. શા માટે જાણવું પડે? તો યોગીજી મહારાજ એક સરસ મજાની બોધ કથા કહેતા કે એક છે ને શેઠ હતા. હવે આ શેઠને અલગ અલગ પક્ષીઓ પાળવાનો શોખ, એટલે એને માણસની જેમ એક બોલતો છે ને પોપટ એને પાળેલો. તે પોપટ તો આ શેઠ સાથે હળી મળી ગયેલો, એટલે શેઠ તો એને પાંજરામાં ન રાખે, ઘરમાં આમ ખુલ્લો રાખે. તો એક દિવસ છે ને શેઠે જોયું ઘરના આંગણામાં તો બિલાડી આંટા મારે છે, અને જો આને બિલાડી એને જો લાગ મળ્યો તો પોપટને ખાઈ જશે. એટલે શેઠે વિચાર કર્યો, બુદ્ધિવાન હતો, વિચારવાન હતો, એટલે એને કીધું, પોપટને બોલાવ્યો અને વારંવાર એકનું એક વાક્ય ગોખાવ્યું કે બિલ્લી આયે તો ભાગ જાના, બિલ્લી આયે તો ભાગ જાના. તો પોપટે સામે બોલે કે બિલ્લી આયે તો ભાગ જાના, બિલ્લી આયે તો ભાગ જાના. એટલે પોપટ તો આવું બોલતો જાય કે બિલ્લી આયે તો ભાગ જાના, બિલ્લી આયે તો ભાગ જાના. તે થોડાક દિવસ પછી એક દિવસ શેઠ ઘેરે નહોતા ને બિલાડી ઘરમાં બેઠી અને પોપટે બેઠો હતો. કારણ કે શેઠ તો પાંજરામાં પોપટને પાળતા જ નહોતા, ઘરમાં ખુલ્લો જ રહેવા દે. અને પોપટ બોલતો હતો કે બિલ્લી આયે તો ભાગ જાના. બિલાડી ધીમે ધીમે નજીક આવી, તોય બિલાડીને જોઈને પોપટ શું કે બિલ્લી આયે તો ભાગ જાના, બિલ્લી આયે તો ભાગ જાના. અને તરત બિલાડી હશે ને તરાપ મારીને પોપટને ખાઈ ગઈ. તો પોપટે જો ખાલી ગોખેલું કે બિલાડી આવે તો ભાગી જવાનું, બિલાડી આવે તો ભાગી જવાનું, પણ જો એને બિલાડીની ઓળખ નહોતી. એટલે જો માયાથી મુક્ત થવા માટે એ માયાને આપણે જાણવી જરૂરી છે, અને એ જાણીશું તો બચી શકીશું. તમે જો નાના બાળકનું બહુ સાવચેતી ધ્યાન રાખવામાં આવે છે. શા માટે? કારણ કે એને બહુ કોઈ પદાર્થોની ઓળખાણ હોતી નથી. એને તો જમીન ઉપર જે પડ્યું હોય એ જમી જાય. એને તમે ઝેર મૂકી દો તો એ પણ મોઢામાં પોતે નાખે. હવે એને એ ભાન ન હોય કે આ ઝેર છે ને આ પીવાથી હું મરી જઈશ. એ તો અગ્નિ નજીક જાય, એને તો શું લાગે કે ઓહો અહીંયા તો લાઈટ થાય છે, તરત હાથ નાખે, પછી બળી જાય, પછી ખબર પડે કે ઓહો અહીંયા જવા જેવું નહોતું. ઘણી બધી વખત આપણે જોયું હશે કે નાના નાના બાળકો હોય પોતે મંદિરની અંદર દર્શન કરવા માટે આવે,
તો જ્યારે નાના બાળકો હોય તો એને બહુ આમ સેન્સ ન હોય, બહુ જાણપણું ન હોય કે આ અગ્નિ છે, એટલે પોતે આમ દીવો પોતે માથે ચડાવે. આમ જ્યારે આરતી લેવાની હોય તો અમુક નાના બાળકોને ખબર ન પડે, એમનામ રાખે, પોતે દાજી જાય, પણ બીજી વખત એ આરતી ન લે. ગમે ત્યારે મંદિર આવે ને તો જેને ખબર પડી ગઈ કે આ અગ્નિ છે, આનાથી આઘું રહેવું જોઈએ, તો એમ જો એક વખત એને ઓળખાઈ જાય, તમે જણાવી દો તો વાંધો ન આવે. એટલે આમ માયા રહે ને એ દુઃખકારી છે, ને માયાથી મુક્ત થવામાં જ સુખ છે. અને એ સમજવાની સાથે સાથે માયાનું સ્વરૂપ આપણે ઓળખવું જરૂરી છે. અને શ્રીજી મહારાજે એટલે જ તે આ જ વચનામૃતની અંદર વાત કરતા કીધું કે હું અને મારું, એટલે શું? દેહને વિશે અહમ બુદ્ધિ, દેહ સંબંધી પદાર્થો વિશે મમત્વ બુદ્ધિ, એ જ માયા છે. એટલે આ દેહ હું છું ને આ બધું મારું છે, જો એવું મનાઈ ગયું એટલે સમજી લેવાનું આ બધી આપણે માયાની અંદર આવી ગયા. કારણ કે ઘણી બધી વખત આ મારું તારું કરવાથી આપણો જીવ રહ્યો ને એક દુઃખી થાય છે, આત્મા દુઃખી થાય છે. જો યાદ રાખવું કે આપણે કેવા છીએ, આપણું સાચું સ્વરૂપ શું? અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. આપણે શું સમજવાનું છે? નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દેહત્રિય વિલક્ષણમ. એટલે કે આપણે દેહ નથી, આપણે કોઈ ફલાણા ભાઈ કે એવા નથી, આપણે તો આત્મા છીએ. આત્મા કેવો? અજર છે, અવિનાશી છે, સુખરૂપ છે. પ્રમુખ સ્વામી મહારાજ તો હંમેશા કહેતા કે આ દેહ જે હકીકતે આપણું સ્વરૂપ નથી અને એ પોતાનું મનાયું છે ને એટલે જ દુઃખ આવે છે. તમે જુઓ કે આપણા જીવનની અંદર ઘણી બધી વખત બીજાનું કરોડો નુકસાન થાય ને તો ખરેખર તો આપણને દુઃખ થવું પડે, પણ આપણને દુઃખ નથી થતું. કેમ? કારણ કે બીજાનું એ બીજાનું. પણ જ્યારે આપણા ઘરની અંદર 5 રૂપિયાનું આમ નુકસાન થાય ને તો એવા દુઃખી થઈ જાય કે ન પૂછો વાત. અરે 100 રૂપિયાની નોટ કંઈક પડી જાય ને તો 5 દિવસ તો આપણને ઊંઘ નથી આવતી કે 100 રૂપિયા ખોવાઈ ગયા એટલી મોંઘવારીની અંદર. અત્યારે તમે જુઓ કે સ્વાભાવિક રીતે પેટ્રોલ ને ડીઝલ ને એની બધી તંગી ચાલે છે, અને એક જાગૃતતા પણ ચાલે છે કે એનો આપણે વપરાશ એ વ્યવસ્થિત રીતે કરવો, અને એમાં આપણે વિવેકથી ચૂક રાખીશું તો વાંધો નહીં આવે. અને નકર હજી પણ ભાવો વધશે તો જો આપણને સ્વાભાવિક રીતે એનું આપણે ધ્યાન રાખીએ. કેમ? ઘરમાંથી જાય છે ને અને આપણને કોઈ કે બીજાની ગાડી લઈને જવાનું કંઈક જવાન થાય તો આપણે એ કાંઈ જોઈએ નહીં. એટલે જો આપણે આપણી રીતના એટલું બધું ઓળખાણ થઈ ગઈ છે ને પાકી કે ન પૂછો વાત. વઢવાણમાં છે ને એક બ્રાહ્મણનો દીકરો હતો. હવે એનું નામ કરસનજી. હવે એને પોતે છે ને મનાય એવું ગયું કે હું છે ને વઢવાણના રાજા પથુભાનો દીકરો છું. કારણ કે કોઈ એને સમજાવેલું કે પથુભાનો ખરેખરો કુંવર તું જ છો, એટલે તને કોઈ મારી ન નાખે ને એટલે બ્રાહ્મણને ઘેર રાખ્યો છે. અને આ પાછો બ્રાહ્મણનો દીકરો હતો તો એ કરસનજી પાસ ફિક્સ મગજમાં થઈ જ ગયેલું, મનાઈ જ ગયું હતું કે હું છે ને વઢવાણના રાજા એ પથુભાનો દીકરો છું, આ તો મને કોઈ મારી ન નાખે ને એટલે હું મને અહીંયા બ્રાહ્મણના ઘેર રાખ્યો છે. અને આ બરાબર એવું મનાઈ ગયું, પોતે હરતો ફરતો શું કે હું તો વઢવાણનો કુંવર છું. પણ કોણ માને? કોઈ માને નહીં. તે એક દી છે ને ગોપાલ સ્વામી પાસે આવ્યો અને કે સ્વામીને વાત કરી, સ્વામી હું પથુભાનો દીકરો છું અને મને તમે વઢવાણનું રાજ અપાવો. તે ગોપાલ સ્વામી એને સમજાવ્યું જો તું બ્રાહ્મણ છું, પણ તોય ઓલો કંઈ માનતો જ નથી, કારણ કે એને મગજમાં ફિટ જ થઈ ગયેલું કે હું વઢવાણનો એ કુંવર છું અને હું રાજા બનવાનો છું. તો ગોપાલ સ્વામીએ કીધું કે જુઓ આનું નામ છે ને અભિનિવેશ કહેવાય, એટલે જો આને મનાઈ ગયું કહેવાય. હવે આ વાત કરીને છે ને યોગીજી મહારાજ કહેતા કે આપણે છે ને દેહ નથી, પણ દેહ પોતાનું સ્વરૂપ મનાઈ ગયું છે ને એ જ અભિનિવેશ છે. અને આપણે ઘણી બધી વખત હું ફલાણી જ્ઞાતિનો, મારું નામ આ, મારું ગામ આ, હું કાળો, હું ધોળો, હું રૂપાળો, હું બુદ્ધિશાળી, હવે આવું બધું મનાઈ ગયું છે ને એટલે દેહને વિશે અહમ બુદ્ધિ રહે છે. પછી કેવું થાય છે, આપણે મંદિરે જઈએ અને કંઈક એવી પરિસ્થિતિ સર્જાય ને તો આપણું માન ત્યાં આડું આવે છે અને આપણને સત્સંગનું પણ સુખ આવતું નથી. હવે નથી ને મનાઈ જાય ને એ અજ્ઞાન, અને એ જ દુઃખનું મુખ્ય કારણ છે. હવે એન્જિનિયર હોય પોતાનું ડોક્ટર માનીને દવા આપવા માંડે તો ઘણા બધાને મોત નીપજે ને કોઈની કાંઈ રીતે સારી રીતે એ ઈલાજ થાય જ નહીં.
એમ આપણે હકીકતે કેવા છીએ? આત્મા છીએ. પણ જન્મ થયો એટલે ત્યારથી આ તારું નામ, આ તારું ઘર, હવે આવા બધા શબ્દો રહ્યા ને જીવમાં એવા પડ્યા છે ને, એટલે બધી પ્રવૃત્તિ કરતા હોય, દેહ ને દેહના બધા સગા હોય ને પદાર્થો હોય ને એના માટે જ થાય છે. તમે જુઓ કે એક પતિ હોય પોતાની પત્ની માટે, પોતાના સંતાનો માટે, પોતાના મા બાપ માટે કેટલું બધું કરે છે. એક પિતા પોતાના એ સંતાનો બાળકો માટે કેટલું પોતે રાત દિવસ મહેનત કરી એક કરે છે, ભણાવે છે, ગણાવે છે, મોટા કરે છે, મનાઈ ગયું છે. પણ એવું આપણા આત્મા માટે સાચું સ્વરૂપ આપણને મનાઈ ગયું કે આપણે આત્મકલ્યાણ કરી લઈએ? આપણે આ બધા ઘરના સભ્યોનું આત્મકલ્યાણ થાય એ માટે આપણે આગળ પગલું ભરીએ, તો જો એ આપણને મનાતું નથી, આ જ મોટામાં મોટું અજ્ઞાન છે. કારણ કે આપણે સર્વ કોઈએ કલ્યાણ કરવાનું. પ્રથમ દિવસે આપણે જેમ વાત કરી હતી, કલ્યાણ જો બધાને કરવું છે, બધાને બ્રહ્મરૂપ થવું છે ને બધાને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી છે. પણ એ માટે આપણે પહેલા તો આપણું સાચું સ્વરૂપ આપણે સમજવું પડશે કે આપણે કોણ છીએ. હવે આવા શબ્દો આપણા જીવમાં જો જડી ગયેલા હશે કે આ બધું નામ ને ગામ ને બુદ્ધિ ને આવડત ને ભાઈ ને બહેન, તો પછી ભગવાન બાજુ આપણી વૃત્તિ વળશે જ નહીં. અને દેહ ને દેહના સગાન પદાર્થ રહ્યા ને એ માટે જો આપણે ગમે એટલું કરીશું ને, તો યાદ રાખવું જીવનની અંદર કે તમે એક સોયની અણી જેટલી પણ વસ્તુ કે તમારું ધન કે સંપત્તિ કંઈ ઉપર નથી લઈ જવાનું. ગમે એટલું ભેગું નહીં કરો, આ લોક જ નાશવંત છે. શાસ્ત્રીજી મહારાજ તો કહેતા કે આ જગત રહ્યું ને, આ વ્યવહાર રહ્યો ને આપણે, એ આખું ઊંટના પેસણા જેવો છે, હાલક ડોલક થવાનું જ છે. મારા જીવનમાં પણ પ્રશ્નો આવે, તમારા જીવનમાં પણ પ્રશ્નો આવે, પણ જો આ પ્રશ્નોમાંથી મુક્ત થઈને ભગવાનના શરણે આપણે જઈએ, ભગવાનના માર્ગે વળીએ ને, એ જ મોટામાં મોટી વાત કહી શકાય. એટલે આપણા જીવનની અંદર એક વાતને આપણે ધ્યાનમાં રાખવાનું છે કે ગમે એટલું ગમે એ વ્યક્તિ માટે કરીએ, પણ આત્મકલ્યાણ થવું જરૂરી છે. બીજું બધું બાકી રહેશે ને તો ચાલશે, પણ જો આત્મનું કલ્યાણ કરવું ભૂલી ગયા ને, તો બીજો જન્મ લેવો પડશે. અને શ્રીજી મહારાજે કહ્યું છે ને કે મારો જે કહેવાનો છે ને એને મારે તલ માત્ર પણ કસર રહેવા દેવી નથી. એટલે ભગવાન અને સંત તો એવી પરીક્ષા કરશે, એવા સંજોગો એવી પરિસ્થિતિમાં આપણને મૂકશે, પણ ત્યાં આપણે સામનો કરવાનો છે. અને સુખ દુઃખ છે ને ઘણી વખત આપણે પોતાના માન્યા છે ને એટલે આપણે દુઃખી થઈ જઈએ છીએ. પણ જો ભગવાન કે સંત રહ્યા ને એ તો દયાળુ છે. લોયાનું 6ઠું વચનામૃત છે, તો એની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કે જો દેહાભિમાન રૂપ દોષ છે તો તેમાં સર્વે દોષ રહ્યા છે, ને તેનો ત્યાગ કરે તો સર્વે દોષોનો ત્યાગ થઈ જાય. પ્રથમ દિવસે આની જ આપણે વાત કરેલી હતી. સૌથી મોટો કલ્યાણમાં વિઘ્ન કરનાર કોણ છે? દેહાભિમાન છે. એ આપણો અહંકાર છે, ઈગો છે. એનાથી આપણે બચવાનું છે, કારણ કે અહંકાર જ આપણને મંદિરના દાદરા ચડવા દેતો નથી. એ આપણો અહંકાર જ તે આપણને કથા વાર્તા સાંભળવા દેતો નથી. એ અહંકાર જ તે આપણને સેવા નથી કરવા દેતો. એ અહંકાર જ તે આપણને ભગવાનના માર્ગે આગળ નથી વધારી શકતો. એટલે દેહાભિમાનના કારણે તમે જુઓ કે અહંકાર હોય, કમાન હોય, ઈર્ષા હોય, ક્રોધ હોય, કામ હોય, આ બધા દોષો જન્મે. એટલે યોગી બાપા કહે છે કે જે દેહાભિમાન છે ને, માન છે ને, તો સુપરિડેન્ટેન પ્રકૃતિ છે, અને દોષો જ માણસને દુઃખી કરે છે. આ લોકમાં જો સુખી રહેવા માટે અહંકાર રૂપી માયાને આપણે ટાળવી પડશે. કારણ કે વિશ્વના પ્રશ્નો હોય, વ્યક્તિગત પ્રશ્નો હોય, એ અહંકાર અને દેહભાવ રહ્યો ને એના મૂળ કારણની અંદર એ જ આવે છે. જો દુનિયામાં ગરીબીનો પ્રશ્ન નથી, પણ અહંકારનો પ્રશ્ન છે. કારણ કે અહંકારના કારણે તમે જો કેટલા યુદ્ધો થાય છે. આજથી 1 સદી પૂર્વે થયેલા વિશ્વ યુદ્ધો તમે જુઓ કે પ્રથમ વિશ્વયુદ્ધ હોય કે બીજું વિશ્વયુદ્ધ હોય, ગયે આ 2022-23 ની અંદર યુક્રેન કે પછી એ ગાઝા પટ્ટી પર થયેલો વિનાશક યુદ્ધો હોય, એ અફઘાનિસ્તાન હોય, ઈરાન સાથે યુદ્ધ હોય, તો આ બધા યુદ્ધો વિનાશક યુદ્ધો છે. તો જો સર્વત્ર પ્રશ્ન કયો છે? ગરીબીનો પ્રશ્ન નથી, અહંકારનો પ્રશ્ન આપણને જોવા મળે છે. અને વ્યક્તિગત પ્રશ્નોનું મૂળ પણ દેહભાવ અને દેહાભિમાન જ છે. કારણ કે દેહભાવના કારણે જ તે દેહના લાલન પાલન અને ચિંતામાં માણસ દુઃખી થાય છે, અને રાત દિવસ એનું ચિંતન કરતો હોય છે.
અને એટલે જે રીતે સુખી થવાનો હોય એ રીતે સુખી થઈ શકતો નથી. ઇતિહાસમાં આપણને ઘણા બધા એવા દ્રષ્ટાંતો જોવા મળે છે કે જેમની પાસે ઘણું બધું સુખ સમૃદ્ધિ હોવા છતાં પણ એ પોતે આત્મહત્યા કરેલી છે. કેમ? કારણ કે એમના જીવનની અંદર એ ધન સંપત્તિ તો હતું, પરંતુ એ માયાના બંધનમાં એટલા બધા બંધાઈ ગયા, આસક્ત થઈ ગયા કે એ પોતે દુઃખી થઈ રહ્યા. તમે જો મશહૂર અભિનેત્રી મેરિલિન મનરો પોતે યુવાન વયે એને આત્મહત્યા કરેલી. આવું કારણ શું હતું? સ્વરૂપવાન તો હતી, તે પ્રસિદ્ધ હતી, પૈસાદાર હતી, પણ એને પોતાના ચહેરા ઉપર જે કરચલીઓ પડીને, અને કરચલીઓ પડી જશે તો, અને એના ભયથી પોતે એ સતત તે દુઃખી રહેતી હતી. અને એને એવી ચિંતા થતી કે આ કરચલીઓ થશે અને વૃદ્ધાવસ્થામાં જઈશ અને મારો ચહેરો કેવો દેખાશે. તો જો એ કરચલીઓ પડીને એ પહેલા જ તે પોતે મરી જવાનો નિર્ણય લઈ લીધો. એલ્વિસ પ્રેસ્લી તમે જુઓ કે પછી માઇકલ જેક્સન તમે જુઓ, એમના જીવન પ્રસંગ દ્વારા પણ એ આપણને ખ્યાલ આવે છે કે ઘણું બધું હોવા છતાં પણ માણસ એકલો અટુલો હોય છે, પડી જાય છે. રોજ બરોજના જીવનની અંદર તમે જુઓ, કોઈકના શબ્દો લાગી જાય તો કોઈક કંઈ કહે ને તો ખોટું લાગી જાય. અરે પોતાના પરિવારજનોના શબ્દો પણ સહન નથી કરી શકતા અને દુઃખી આપણે થઈ જઈએ છીએ. આ બધાનું કારણ શું છે? દેહભાવ છે. ઘણી બધી વખત આપણે લગ્ન પ્રસંગની અંદર જતા હોય ત્યારે એ પૂર્વે આપણે ખરીદી કરવા માટે માર્કેટમાં જઈએ, ઘણા બધા પૈસા આપણે ચૂકવીને આપણે જે કપડાં ખરીદતા હોય, આપણે જ પૈસા ચૂકવ્યા હોય, આપણી જ મનપસંદના કપડાં હોય, લગ્ન પ્રસંગમાં ગયા અને બે વ્યક્તિએ વખાણ ન કર્યા ને આપણે દુઃખી થઈ જઈએ છીએ. જીવનમાં એ સુખનું રિમોટ કંટ્રોલ છે ને આપણી પાસે રાખવું. બીજાને આપણું સુખ કે દુઃખનું રિમોટ કંટ્રોલ નથી આપવાનું. આ તો કોઈક એમ કહે કે ઓહો બહુ સારા કપડાં પહેર્યા તો આપણે સુખી થઈ જઈએ. પછી કોઈક એમ કહે કે કંઈ કપડામાં કલરમાં કંઈ મેચ થતું જ નથી, પસંદગી ન થાય રહી, તો આપણે દુઃખી થઈ જઈએ. તો જો કોઈક કહે અને આપણે સુખી થઈએ ને દુઃખી થઈએ એમ નહીં, આપણે સુખી થવાનું છે ને એ આપણી પાસે રિમોટ કંટ્રોલ હશે ને તો શક્ય છે. તમે જુઓ કે જીવનમાં ઘણી બધી વખત એવી પરિસ્થિતિઓ આવશે કે જેમાં આપણને એવા વિચારો આવશે, પણ જો આપણને કેવા ભગવાન કેવા સંતની પ્રાપ્તિ થઈ છે, આ વિચારનું સતત આપણે અનુસંધાન રાખવાનું. અમદાવાદમાં વસતા એક યુવાનના લગ્ન અઠવાડિયા પછી લેવાના હતા ને યુવાન નોકરી પોતે કરતો હતો, પણ એની આવક છે ને સામાન્ય હતી. અને એ સંબંધી એની ભાભીએ કંઈક કટુ વચન એવા કીધા તો આ યુવાન પોતે સહન ન કરી શક્યો કે મને વાંક વિના આવું કીધું, અને એ જ વિચારમાં એને આત્મહત્યા કરી નાખી. વિચાર કરો કે એના લગ્ન થવાના હતા અને એક ભાભીનું એક આવું વાક્ય સહન ન કરી શક્યો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક ઇતિહાસમાં આપણો એક ફેવરેટ પ્રસંગ આપણને ખ્યાલ છે, આપણે એની વાત અત્યારે નથી કરવી, પણ લવ્યો દરજી એક આખા રીંગણાનું શાક ન મળ્યું, એમાં એની પત્નીને શું કહે છે કે આના કરતાં તું સાંગા પટેલના કૂવામાં મરી ગયો હોત તો સારું હતું. હવે આવા શબ્દો બોલાય? હવે આ વાણીનો કેવો અવિવેક થયો. પણ સામે ઓલી સહન પણ ન કરી શકી ને પાછું સાચું સાંગા પટેલમાં કૂવામાં જાય પાણી ભરવાના બહાને. કોઈકે કીધું કે પાણી તાર સામે જ કૂવો તાર ઘર સામે, અહીંયા કેમ આવે છો? એણે શું કીધું? મારા પતિને છે ને સાંગા પટેલના કૂવાનું તે પાણી છે ને ભાવે છે, અને જો પોતે ધુબાકો મારે છે ને મરી જાય છે. આવા તો ઘણા બધા દરરોજ પ્રસંગો બને છે, પણ મૂળની અંદર શું છે? મૂળની અંદર એક જ બાબત છે કે કોઈને સહન કરવું નથી, કોઈને નમતું મૂકવું નથી, બધાને પોતાનો કક્કો હાચો રાખવો છે, બધાને હું કરું બસ એ જ કરવું છે, અને મારાથી જ થાય છે ને હું જ કરું છું. એ જો આ દેહની વિશે અહમ બુદ્ધિ છે ને, એટલે વ્યક્તિની પ્રશંસાના શબ્દો મીઠા લાગે છે, ને કટુ શબ્દો હોય ને તો અસહ્ય લાગે છે. કોઈક આપણી ભૂલ દેખાડે, કોઈક આપણને ટોકે તો નથી ગમતું. અત્યારે તમે જો કે એક પિતા પોતાના પુત્રની હેરસ્ટાઈલ પણ બદલાવી શકતા નથી. અરે એમ પણ નથી કહેવાતું કેમ આજે 11 વાગ્યા, કેમ આજે મોડું થઈ ગયું, ક્યાં ગયો હતો, શું કરતો હતો, અને ભવિષ્યમાં શું કરવાનું તો એને ખોટું લાગી જાય. થોડાક વર્ષ પૂર્વે 1-1.5 વર્ષ પૂર્વે એક પ્રસંગ બનેલો. સ્વાભાવિક રીતે અમદાવાદ નજીક જ તે 6ઠ્ઠા ધોરણમાં ભણતો છોકરો, 11 વર્ષની ઉંમર, માતા પિતા પોતે મજૂરી કામ કરે, ફોન એક એન્ડ્રોઈડ હતો,
એટલે એને ફોન જોવાની બહુ લત, અને મજૂરી કામમાં જવાનું હતું, સવારમાં મોડું થતું હતું, એટલે ફોન લીધો અને કીધું બપોરે અમે આવીએ ત્યારે જોજે ફોન તું. અને ઓલા ન ગમ્યું ત્યારે જ કંઈ કર્યું નહીં, પણ આમ માતા પિતા મજૂરી કામ કરવા ગયા અને આ ભાઈએ ઘરે પોતે આત્મહત્યા કરી નાખી. વિચાર તો કરો, 11 વર્ષની ઉંમર, બાળકો સહન નથી કરી શકતા. 7-8 દિવસ પૂર્વે એક ઘટના ઉત્તર પ્રદેશની અંદર હમીરપુરની અંદર બનેલી, તમે છાપાની અંદર પણ વાંચી હશે. જો અત્યારે ફોન એ સ્વાભાવિક રીતે આપણને ભલે લાગે કે બધું આમાં સારું સારું ને સારું, પણ જેટલું સારું છે ને એના કરતાં ખરાબ પણ એટલું એની અંદર જોવા મળે છે. અને જો આપણે જાગૃતિ નહીં રાખીએ ને તો આપણો બાળક, આપણા સંતાનો એ આમાં ને આમાં આખું જીવન બરબાદ કરી નાખશે. જો વિવેકથી આપણે ઉપયોગ કરીએ તો આ પાછું ગેજેટ સારું છે, પણ વિવેક ચૂકીને જો કામ કરીએ અને આપણા સંતાનો વાપરતા હોય ને તો એ અભિશાપ સમાન છે. અને એ સૌથી ભયંકરમાં ભયંકર આ ગેજેટ છે જે તમારા હાથની અંદર અને ફોન છે અને ખીચામાં ફોન છે. એટલે આ ફોનથી આપણે સ્વાભાવિક રીતે રક્ષા એ કેળવવાની છે, એ રક્ષા આપણે મેળવવાની છે, અને તો જ આપણે એ સ્વાભાવિક રીતે આધ્યાત્મિક માર્ગે આગળ વધી શકીશું. અને એ જો તમે હમીરપુરમાં એક ઘટના બની, 3.5 વર્ષનો બાળક, ફોન જોવાની એટલી બધી લત, 13 કલાક સુધી ફોન જોવે, 1-1.5 વર્ષથી એ ફોન જોતો હતો, અને એવી પરિસ્થિતિ આવી, દિવાલો સાથે વાતો કરતો થઈ ગયો અને પોતે ગાંડો થઈ ગયો. તો જો આ પ્રકારની પણ ઘટનાઓ બને છે, જાગવાની જરૂર છે. આપણા બાળક સાથે આવું ન થાય ને એની સાવચેતી રાખવાની જરૂર છે. તો આ એક જીવનમાં ધ્યાન રાખવું. કોઈક આપણને વઢે ટોકે તો આપણે સહન કરી લેવું જોઈએ. પ્રમુખ સાહેબ મહારાજ તો કહેતા, કોઈ અપમાન કરે ને તો દુઃખી નહીં થવાનું. કોઈ આપણને ગધેડો કહે તો જોવાનું, મને 4 પગ છે, પૂછડું છે તો નથી. તો સામેવાળો ભલે કહેતો, આપણે કેવા છીએ, આપણે તો આત્મા છીએ, અને આ દેહ આપણું સાચું સ્વરૂપ નથી. આ જ્ઞાન થાય ને તો અખંડ સુખ આવે. ગરડા મધ્યના 51માં વચનામૃતની અંદર શ્રીજી મહારાજ કહે છે કે જ્યારે આત્મસત્તા રૂપે રહે ત્યારે જ જીવ સુખી રહે છે. તો જો આપણે આત્મભાવે રહેવાનું છે, અને એટલે જ શ્રીજી મહારાજે અખંડ સુખી રહેવાના 6 વિચારોમાંનો એક વિચાર એટલે કે આત્મવિચાર, કે આપણે આત્મવિચાર તે સતત કરવાનો છે. દેહાભિમાની જીવ હોય, સત્સંગમાં જો પાછો પડતો જાય, અને એને સત્સંગમાં નાના મોટા બધા સંતો ભક્તોનો અવગુણ આવે જ તે, અને ઈષ્ટદેવ ગુરુનો પણ અવગુણ આવી જાય ને સત્સંગમાં છેલ્લે વિમુખ થઈ જાય ને સત્સંગ સાવ ચૂથાઈ જાય. શ્રીજી મહારાજે વચનામૃત લોયાના 17મા વચનામૃતની અંદર વાત કરતા કીધું કે દેહાભિમાની આ સત્સંગમાંથી વિમુખ થયા વિના એ રહે નહીં. તો એમ આપણા જીવનની અંદર એક બાબત આપણે સ્પષ્ટ કરવાની કે આપણે સત્સંગમાં આવ્યા ને તો દાસત્વ ભાવ શીખવાનો. જેમ પ્રથમ દિવસે આપણે એ દાસપણાની વાતો કરેલી હતી. તમે જો અલૈયા ખાચર પોતે બ્રહ્મચર્યનું પાલન કરતા, 2000 વ્યક્તિઓને એ સમયની અંદર સત્સંગ કરાવેલો, પાછા નિયમ ધર્મ પણ બરાબર પાળે, પણ જો દેહાભિમાન નહોતું ગયું એટલે શ્રીજી મહારાજે કસોટી કરી તો એમાં ખોટું લાગી ગયું, સત્સંગ છૂટી ગયો. ગોખરવાળાના તે હરખા પટેલનું દ્રષ્ટાંત આપણને ખ્યાલ છે. તો દેહાભિમાન એમને ન ગયું, તો જો ગુણાદિતાનંદ સ્વામી પગ ધોઈને આવવાનું ખાલી કીધું હતું, એવું ખોટું લાગી ગયું કે સત્સંગ સાવ છૂટી ગયો. પ્રમુખ સાહેબ મહારાજ તો પછી હસતા હસતા ઘણી વખત પોતે કહેતા કે હજી પગ ધોઈને સત્સંગમાં આવ્યા નથી. તો જો એમ દેહભાવ ટળશે, દેહને વિશે અહમ બુદ્ધિ ટળશે ને તો જ આ લોકમાં સુખ થશે અને સત્સંગનો આનંદ આવશે અને સત્સંગ અચલ રહેશે. અને સત્સંગ જેને અચલ રહે એને એનું કલ્યાણ થાય જ તે. એટલે માયાને ઓળખીને એને ટાળવાનો એ આદેશ આપણને શ્રીજી મહારાજ આપે છે. અને દેહ સંબંધી પદાર્થને વિશે આપણું જે મમત્વ રહ્યું ને, જો આજે આપણે જે વિષયની વાત કરીએ છીએ ને એ અહમ મમત્વ માયા છે. આપણે આજે જે પ્રસંગોની વાત કરીને એ દેહાભિમાન એક માયા જ છે, એ દોષ જ છે. અને એને ઓળખી નથી રાખીને એટલે આપણે સત્સંગમાં ઘણી વખત પડી જઈએ છીએ. એટલે દેહ સંબંધી જે પદાર્થને વિશે જે મમત્વ છે, મારું મારું થાય છે ને, ત્યાં પણ પ્રશ્નોની શરૂઆત થાય છે. કે અહંકારની અંદર હું હોય છે, એવી જ રીતે છે ને મારું એટલે શું? મમત્વ.
અને આ લોકની અંદર મોક્ષ માર્ગની અંદર નુકસાન કરે છે આપણને. સમય આ વખતે જો મંદિરમાં આપણને ઉતારો આપ્યો હોય ને, એ રૂમ તો કોઈની વ્યક્તિગત માલિકી નથી હોતી ને, પણ સંજોગો વસાત જો બીજાને પણ એ રૂમનો ઉપયોગ કરવા માટે મોકલવામાં આવે તો પણ આપણને ખોટું લાગી જાય કે મારી રૂમમાં કેમ મોકલા હશે. હવે હકીકતની અંદર રૂમ એ આપણી હતી જ નહીં. અને ઘણી વખત આવું મમત્વ રાખીએ છીએ ને તો એના લીધે ઝઘડાઓ થાય છે ને પછી અશાંતિનું કારણ પણ એ મમત્વ જ થાય છે. તમે જુઓ કે એક પ્રસંગ આપણે જોઈ લઈએ કે જેથી વિશેષ આપણને પ્રતીતિ થાય કે આ વાત તો સાચી છે. હવે ગોપીચંદ રાજા પોતે વૈરાગ્ય થવાથી એમને છે ને ભગવાન ભજવા માટે એમનું જે વિશાળ રાજ્ય હતું એ પોતે છોડીને ત્યાગી થઈ ગયા. અને એવી જ રીતે ભર્તુહરી રાજા હતા તો એમને તે લોકની અંદર કાંઈ સાર રહ્યો નહીં, એટલે એમને પણ નક્કી કરેલું કે આપણે પણ ભગવાન ભજવા માટે આ રાજપાટ છોડીને વનમાં ચાલ્યા જવું છે. અને આ બંને મહાત્માઓ એક દિવસ ફરતા ફરતા છે ને એક ગામના ચોરે આવી પહોંચ્યા. હવે ચોરાની તો દિવાલમાં એક ખીટી હતી અને ખીટી ઉપર જોળી ભરાવા બંને જણા બાટક્યા. હવે એક જણે શું કીધું કે હું તારા કરતા છે ને પહેલા આવ્યો છું, એટલે આ ખીટી ઉપર છે ને જોળી એ ટાંગવાનો મારો હક છે. તે બીજો શું કે હું પહેલો આવ્યો છું એટલે ખીટી ઉપર તો હું જ તે હે ને જોળી ભેરવીશ. હવે આમ બંને વચ્ચે પોતે ખૂબ બોલાચાલી થઈ. ખબર નહીં કે આ ગોપીચંદ છે ને એક ભર્તુહરી છે, અને પોતે બથોબથ આવી ગયા અને બંને કાંઈ એકબીજાને ઓળખે નહીં. એટલે આ બધો ઝઘડો સાંભળીને છે ને લોકો બધા ભેગા થઈ ગયા. ને એમાં છે ને એક ડોશમાં પણ ત્યાં પાણી ભરવા માટે જતા હતા ને એમાં એ પણ ઊભા રહી ગયા અને ઝઘડો સાંભળ્યો અને મહાત્માઓ પ્રત્યે બોલીને કીધું કે સાધુઓ, એક ખીટી તમે સારું શા માટે ઝઘડો છો? એ ધન્ય છે ગોપીચંદ રાજાને કે જે ભગવાન ભજવા રાજપાટને વૈભવ છોડીને ત્યાગી થઈ ગયા, અને એ ધન્ય છે રાજા ભર્તહરીને કે જેણે ભગવાન ભજવા રાજપાટને વૈભવને વિલાસ બધું છોડીને ત્યાગી થઈ ગયા ને ભગવાનનું ભજન કરે છે. અને તમે સાધુઓ છો છતાં પણ શું તમે ત્યાગ કર્યું અને આવી રીતના તમે ઝઘડો છો? અને આ ખીટી તો કોકની છે, તમારી તો છે જ નહીં. અને આ સાંભળીને બંને સમજી ગયા અને ભર્તહરીને તો પશ્ચાતાપ થયો કે આ તો મારી જ વાત કરે છે. પછી તો ગોપીચંદને પશ્ચાતાપ થયો કે આ તો મારી જ વાત કરે છે. અને પછી તો જે બંને આગ્રહ હતો ને એ બધો કરવાની મંડી, આમ સ્વાભાવિક રીતે ના જ પાડી દીધી કે ભાઈ તમે પેલા ખીટીએ જોળી ભરાવો, તમે પેલા આવ્યા છો. તો સામે ગોપીચંદ કે ના ના હું નહીં, તમે પેલા આવ્યા છો. અને એવી રીતના એ વાત કહીને યોગી બાપા કહેતા કે રાજપાટ છોડ્યા પછી પણ જો કોકની ખીટી માટે એ ઝઘડ્યા, કારણ શું હતું? પોતાનું મનાઈ ગયું. હવે આપણે તે વ્યવહારની અંદર ઘણી બધી વખત ઝઘડી પડીએ છીએ. કેમ? આપણે આ મારું છે એ આપણે ખરેખર દ્રઢ કરીને રાખેલું હોય, અને એ રીતે ખરેખર માંગેલા ઘરેણા હોય તો જો આપણે પાછા દઈ દઈએ છીએ ને, એમ આપણો આ દેહ રહ્યો ને, આ દેહ તો કેવો છે? આ દેહ તો ગમે ત્યારે પડી જાય. અને આ દેહમાંથી જ્યારે આત્મા વહી જાય પછી આ દેહની કોઈ કિંમત પણ નથી. ને આપણને ગમે એટલું કામ ન કર્યું હોય, ગમે એટલી મદદ ન કરી હોય, પણ આપણા પરિવારના સભ્યો આપણને 2 દિવસ પણ એ આપણને આપણા ઘરે રાખશે નહીં. એક દિવસ રોકકળ કરશે જો પરિવારના સભ્યો હશે, અંગતમાં હશે તો 10-12 દિવસ, પછી કુટુંબીજન્યો હશે તો 1 મહિના દરમિયાન, પછી 6 મહિના ને 1 વર્ષ થઈ ગયું ને, અને હું કોણ ને તું કોણ? આપણા ઘરની અંદર આપણા દાદા જો ફોટામાં બિરાજમાન છે જ, તે જોઈ લેવાની છૂટ. દિવસ દરમિયાન આપણે કેટલી વખત એમને યાદ કરીએ છીએ? એક પણ વખત આપણે યાદ કરતા નથી. અરે આપણા દાદા, એના પપ્પા 3-4 પેઢીએ તો કોઈને જે નામ પણ નથી ખબર. એમ કાળના લપેટામાં બધાય તે લપેટ વહી જાય છે, કોઈને યાદ કરતું નથી. પણ જો આપણે જેટલું જીવનું કલ્યાણ કર્યું હશે, આત્મકલ્યાણ કર્યું હશે, એટલું જ સાથે આવવાનું છે. એટલે એમ દેહરો ની આપણો નથી તો બીજું બધું ક્યાંય આપણું હોય. એટલે આવું મમત્વ છે ને ક્યારેય રાખવાનું નહીં. જો મમત્વ રાખીશું ને મારું મારું, તો ભાઈ એનાથી પ્રશ્નો જ થવાના છે, એનાથી ક્યારેય તે શાંતિ મળવાની નથી. ગરડા પ્રથમના 70મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કે મા બાપની ઓળખાણ પડી તો એ દિવસથી જો મા બાપે નિશ્ચય કરાવ્યો આ તારી માં, આ તારો બાપ, આ તારો કાકા, આ તારો ભાઈ, આ તારું ઘર ને આ તારા ઘરેણા.
અને પછી શ્રીજી મહારાજે એ આ લોકમાં પ્રચલિત બધાય મમત્વ દર્શન શબ્દોને અહીંયા કહીને કુસંગીના શબ્દો કીધા. અને સત્સંગમાં પણ જો ઘણી વખત મમત્વાને લીધે વિઘ્ન આવે છે અને એ મારું મારું થાય ને ત્યાં જ પ્રશ્નોની પરંપરા પણ એ શરૂ થાય છે. મચ્છિયાના ફૈબા હતા તો અહમ મમત્વના લીધે તમે જો શ્રીજી મહારાજની આજ્ઞા છતાંય તે પોતાની પુત્ર વધુને પોતે સ્વીકારી ન શક્યા અને મહારાજ જો એટલા બધા નારાજ થઈ ગયા. હવે વિચાર તો કરો, મહારાજા મચ્છિયાઓની અંદર ફૈબાને ત્યાં 32 વખત પધારેલા હતા અને જ્યાં એમને મોટું મંદિર પણ કરવું હતું, પણ જો મચ્છિયાનું પાણી પણ હરામ કરી નાખ્યું. હવે આ મચ્છિયાના ફૈબા એ જો પોતાનો અહમ મમત્વ મૂકી ન શક્યા, મારું તારું ન મૂકી શક્યા, ભગવાનની આજ્ઞા પ્રમાણે એ કરી ન શક્યા, તો જો ભગવાને એમનો અસ્વીકાર કર્યો. રસોઈ તૈયાર હતી પણ છતાં પણ 400-500 જેટલા પરમહંસો સંતો પોતે મહારાજે ઊભા કરી દીધા, કોઈ અહીંયા જમવાનું નથી, આપણે બીજે જમશું. અને તોય પાસ મચ્છિયાના ફૈબાન કેવો અહમ મમત્વ હતો, એ તો તમે ભગવાન છો, તમે તો ધારો એ કરો ને તમે તો માય અમે ગમે એ લીલા કરો. હવે આવો તો એ વિચાર રાખતા જો સ્પષ્ટતા નહોતી કે ભગવાન શું કહેવા માગે છે, ભગવાન મારી પાસે શું કરાવવા માગે છે, નથી મૂકી શકતા. મમત્વના કારણે તમે જો રૂડાભાઈ મહારાજને બળદ ન દઈ શક્યા. હવે રૂપરામ ઠાકર હતા, એમણે પણ પોતે ખાંડ ન દઈ શક્યા. મહારાજ એમના ઘરે રસોઈ આપેલી હતી, રસ હતો. અત્યારે જે ઉનાળાની અંદર આપણે કેરીનો રસ ખાઈએ છીએ તો એવી રીતના રસ બને, તો રસ છે ને ખાટો હતો. એટલે આમ સંતો પરમહંસો અંદરો અંદર વાત કરતા, એટલે સ્વાભાવિક રીતે મહારાજને ખબર પડી ગઈ. એટલે આ રૂપરામ ઠાકરને કીધું કે ખાંડ હોય તો લાવો ને. રૂપરામ ઠાકર કે અમારા નાતમાં એવો રિવાજ નથી ઉપરથી ખાંડ દેવાનું. હવે મહારાજ બેઠા છે જમવા, મહારાજે ખાંડ માગી છે, એ ખાંડ નો દઈ શક્યા અને કાયમ માટે એમને બળતરા થઈ, જિંદગી ભર બળતરા થઈ. પછી તો એમણે ઘણી બધી સેવા કરી અને પછી બળતરા મટી. પણ કહેવાનું શું છે, અહમ મમત્વ નથી મૂકી શકાતું મારું તારું. લાડુબા જીવુબા આવું મહારાજ માટે થાળ બનાવતા અને ઈ સેવાન પોતાનો અધિકાર ગણતા. પરંતુ જ્યારે ધર્મકુળ આવ્યું અને સુવાસીની ભાભી વગેરે બધું મહારાજ માટે થાળ કરવાનું શરૂ કર્યું તો જીવુબાન લાડુબાન ખોટું લાગે છે. હવે જેની સામે ઈષ્ટદેવની સામે આમ ઊંચા સાદે બોલાય નહીં એવા શ્રીજી મહારાજને મેણું માર્યું અને રીસમાં એ ઠપકાના શબ્દો કીધા. પછીથી તો એમને અંતરદ્રષ્ટિ થઈ એટલે બંને બહેનોએ શ્રીજી મહારાજની માફી માગી હતી. પણ સમજવાનું શું છે કે આવા મોટા ભક્તોએ પણ જો સહેજે મમત્વને લીધે વિઘ્ન આવતું હોય તો આપણને તો મમત્વ રાખવાથી કેટલું બધું નુકસાન થાય જ તે. તો આવું મમત્વ ટળે ને તો સત્સંગમાં વ્યવહારમાં સુખી રહેવાય, પણ આવું મમત્વ ટાળવું જોઈએ. અને એ માયાને ટાળવી હોય ને તો એ ભગવાનમાં પ્રીતિ કરવી પડે, તો એ માયાથી આપણે ટાળી શકીએ. કારણ કે દેહ અને દેહના બધા સગા સંબંધીઓ હોય તો એ પદાર્થોમાં તો જીવને આમ સહજ પ્રીતિ જ છે. અને આવી જ પ્રીતિ ભગવાનને સત્પુરુષમાં થઈ જાય તો એ પોતે માયાને તરી જવાય. એટલે જો શ્રીજી મહારાજે એ અહમ મમત્વ રૂપી માયાને તરવી હોય ને તો એના માટે સત્પુરુષમાં પ્રીતિ કરવાની વાત એ ગરડા અંત્યના 39મા વચનામૃતની અંદર કરેલી છે. ગરડા પ્રથમનું તમે 54મું વચનામૃત જો તો એની અંદર પણ શ્રીજી મહારાજે કીધું છે કે જેઓ એ જીવને પોતાના સંબંધીને વિશે દ્રઢ પ્રસંગ છે તેઓને તેવો જ પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુને વિશે થાય તો એ જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. પણ જો એવો દ્રઢ પ્રસંગ, એવો દ્રઢ સંબંધ એકાંતિક સાધુન વિશે થાય ને એ પાછી અઘરી બાબત છે. પણ જો ધારીએ તો કરી શકીએ. કારણ કે તુલસીદાસજીએ ને પણ જો એમની પત્નીએ ટકોર કરી કે જેસી પ્રીત હરામ સે વેસી હરી સે હોય, ચલા જાય વૈકુંઠ મેં પલ્લા ન પકડે કોઈ. હવે આ ટકોર તુલસીદાસે સાંભળીને તમે જુઓ કે ભગવાનમાં પ્રીતિ થઈ ગઈ ને સંસારની આસક્તિ છૂટી ગઈ. એટલે ભગવાનમાં પ્રીતિ કરીએ ને તો માયાથી અવશ્ય તરી જવાય. અને ભગવાનને સત્પુરુષમાં પ્રીતિ કરવાની વાત તે શ્રીજી મહારાજ આપણને પ્રાર્થનામાં એટલે જ માગવાનું કહે છે. અને શું માગવાનું કહે છે તો ગરડા અંત્યનું 39મું વચનામૃત વાંચો તો એની અંદર શ્રીજી મહારાજે વાત કરી
કે નારદ કે પ્રહલાદ એ મોટા મોટા ભગવાનના ભક્ત હોય ને એમને પણ ભગવાન પાસે એ જ માગ્યું છે કે અહમ મમત્વ રૂપી માયા થકી રક્ષા કરજો અને તમારે વિશે પ્રીતિ થજો. જો આપણે ભગવાન પાસે જે પ્રાર્થના આપણે કરીએ ને એ ભગવાન અવશ્ય સાંભળે જ છે. તો આપણે દરરોજ આપણે આવી પ્રાર્થના કરવાની અને એક આદર્શ પ્રાર્થના કરતા શીખી જવું. કારણ કે જો ભગવાન તો આપણી સમક્ષ જ છે, પણ આપણે એવો ભાવ નથી રાખતા ને એટલે આપણે એવી પ્રાર્થના નથી કરી શકતા. પણ જો પ્રાર્થના કરીએ ને તો ભગવાન પાસે માગતા ન આવડે ને તો પાછું કરેલી ભક્તિ રહી ને એ બધી એળે જાય છે. એક બ્રાહ્મણ ઉપર છે ને ભગવાન પ્રસન્ન થયા, એટલે એણે કેવું માગ્યું કે હું છે ને હાથીની અંબાડીએ બેસીને ભિક્ષા માંગુ. તો એક વાળંદે કેવું માગ્યું કે હું છે ને સોનાના અસ્ત્રાથી મુંડન કરું. અને ધ્રુવજીએ તો અવિચળ રાજ્ય માગ્યું. લોઢવાની લખું ચારણ હતું તો એને શું માગ્યું કે મારો વીરો દીકરો છે ને એ 60 ભેંસો અમર રહે. દીકરો અને 60 ભેંસો, હવે એવું માગ્યું. તમે જો ઇંગ્લેન્ડમાં તે લોર્ડ જે મોન્ટેન્ગ્યુ છે એ પ્રમુખ સ્વામીને પ્રાર્થના કરેલી કે મારે ભગવાનનું સુખ નથી જોઈતું, પણ મારી પત્ની જતી રહે છે તો એ પાછી આવે એવું કરી આપો. તો જો આપણે આ માયાનું સુખ જ માગીએ છીએ તો આમ જેણે માયિક માગણીઓ કરી છે તેને માગતા નથી આવડ્યું, તો આપણે એવી ભૂલો કરવાની નથી. તમે જો મૃત્યુંજય નચિકેતા કે આપણને ખ્યાલ છે કે એમને જો માગતા આવડ્યું, એ યમરાજાએ ઘણી બધી લોભ લાલચ આપી, કીધું 1000 વર્ષનું તને આયુષ્ય આપું પણ અમર નહીં, અને એટલું નહીં તને બધું સુખ સમૃદ્ધિ ધન બધું વૈભવ તને આપું. પણ નચિકેતાએ શું કીધું, એક દિવસ તો એ વય જ જવાનું છે ને, પણ મને એવી બ્રહ્મ વિદ્યા શીખવો, એ મને એવી વિદ્યા શીખવો કે આ બધાય તે મને કઈ ન હોય ને તોય હું સુખી રહી શકું અને અમર થઈ જાઉં. જો માગતા એને આવડ્યું કહેવાય. સાચી પ્રાર્થના તો એ જ છે કે જેમાં આવી માયા ટળે, અને એવી પ્રાર્થના કરવામાં આવી હોય ને એ સ્વાભાવિક રીતે સાચી પ્રાર્થનામાં કહી શકાય. તમે જો ઉત્તર ગુજરાતના બાય હરિભક્તોમાં ડાંગરવાના જતન ફોય હતા, પોતે આગેવાન સત્સંગી હતા. હવે એમણે જ્યારે સારંગપુરમાં ફૂલદોલ વખતે જ્યારે રાઠોડ ધાંધલને ત્યાં એ ફૂલદોલનો ઉત્સવ હતો તો એ મહારાજ પાસે એમને ફગવા માગેલા હતા. અને એક આધ્યાત્મિક માર્ગની એક શ્રેષ્ઠ પ્રાર્થના કહી શકીએ. અને આના પૂર્વે પણ આપણે ઘણા બધા પ્રવચનોની અંદર એ પ્રાર્થના આપણે સાંભળેલી છે, પણ એમને જો પ્રાર્થના એ કરતા આવડી, મહારાજ પાસે માગતા આવડ્યું, એવો એ શું કહ્યું, ભક્ત ચિંતામણી ગ્રંથની અંદર સદગુરુ નિષ્કાન સ્વામી પોતે 64મા પ્રકરણની અંદર આ પ્રાર્થના સરસ રીતે વર્ણન કરે છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયની એક ઉત્કૃષ્ટ પ્રાર્થનાઓમાંની એક આ પ્રાર્થના છે. અને એમાં એમને લખે છે, મહાબળવંત માયા તમારી જેણે યાવરિયા નરે નારી, એવું વરદાન દીજીએ આપે એહ માયા અમને ન વ્યાપે. તો આવી તો આખી પ્રાર્થના એ તમને પ્રકરણ 64માં જોવા મળે છે. અને આપણે એનું નિરૂપણ પણ આના પૂર્વે ઘણા બધા પ્રવચનોની અંદર કરી ચૂક્યા છીએ. પણ કહેવાનું શું છે, ઉત્તર ગુજરાતના બાય હરિભક્તને માગતા આવડ્યું. તો જો અહીંયા મહારાજ આપણને શીખવે છે કે ભગવાન આગળ આપણે જો પ્રાર્થના માંગણી કેવી કરવાની, આદર્શ માંગણી કરવાની. શું આપણે દરરોજ પ્રાર્થના કરવી જોઈએ? જો આ અધિક માસ છે, પુરુષોત્તમ માસ છે, દરરોજ આપણે અલગ અલગ વિષય સાથે મળી રહ્યા છીએ, પણ આ બધા વિષયો રહ્યા ને એ આપણા જીવનની અંદર જરૂર છે, એટલે જ આપણે એના ઉપર આપણે પ્રવચન કથા કરીએ છીએ. અને આપણા સૌ કોઈએ એ સ્થિતિ સુધી પહોંચવા માટે આ બધા વિષયોને આપણે સમજવા જ પડશે. જો અહંકારને મૂકીશું નહીં તો સત્સંગમાં એવી આધ્યાત્મિક સ્થિતિ આવશે જ નહીં. જો આપણે સાંખ્ય વિચારને સમજશું નહીં તો અખંડ સુખી નહીં રહી શકીએ. જો કોઈ દેહાભિમાનને નહીં સમજીએ, આત્મવિચારને નહીં સમજીએ, કરતા હર્તાનો વિચારને નહીં સમજીએ તો સુખી રહી શકવાના નથી. એટલે આ બધું આપણે સમજવાનું છે. પણ પ્રાર્થના શું કરવાની છે કે અહમ મમત્વ રૂપી માયા થકી રક્ષા કરજો, તમારે વિશે પ્રીતિ થજો. અને એ માયાને તર્યા હોય ને અને તમારે વિશે પ્રીતિવાળા હોય એવા સાધુનો સંગ થજો. વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજનો સંગ થજો અને એવા સાધુને વિશે હેત અને મમત્વ થજો.
મન કર્મ વચનથી જોડાવાની એવી બળ બુદ્ધિ અને શક્તિ આપજો. તો જો આપણા જીવનની અંદર આપણે આવી પ્રાર્થના કરવાની છે. અને આ એક આદર્શ પ્રાર્થના છે. અને અહમ મમત્વ રૂપી માયાને ટાળવા માટે સૌથી અગત્યની બાબત કઈ છે કે એ માયાને તર્યા હોય ને અને તમારે વિશે પ્રીતિવાળા હોય ને એવા સાધુનો સંગ થજો. અને એ સાધુને વિશે હેત ને મમત્વ થજો. એ પાછી અગત્યની વાત છે. કારણ કે એ રીતે આપણને સંગ નહીં મળે તો એવી સ્થિતિ સુધી પણ આપણે પહોંચી નહીં શકીએ. અને પછી હવે આગળ આપણે સમજીએ કે સત્પુરુષને વિશે હેત અને મમત્વ. કારણ કે અંત્યનું 39મું વચનામૃત કે મહારાજ પોતે અંતર્ધાન થયા અને 1 વર્ષ પૂર્વેનું આ છેલ્લું વચનામૃત પ્રસાદીનું કહી શકીએ અને સાર રૂપનું આ વચનામૃત કહી શકીએ. જે આજે આપણે વાત કરી અહમ મમત્વથી માયાથી બચવાના જે ઉપાયો, તો એની અંદર શ્રીજી મહારાજે શું કીધું? અને એ માયાને તર્યા હોય ને તમારે વિશે પ્રીતિવાળો હોય જે સાધુ એનો સંગ થજો. અને સાધુને વિશે હેત ને મમત્વ થજો. માટે આપણે પણ એમ કરવું અને એમ માગવું અને એનો શ્રવણ મનન નિધિ ધ્યાસન કરવો. તો જો એ ખરેખર આપણે એ કાર્ય કરવાનું છે. અને સત્પુરુષના વિશે હેત અને મમત્વ થવું જ પડે. વચનામૃત જેતલપુરનું પહેલું, જેની અંદર માયા તરવાનો ઉપાય શ્રીજી મહારાજે આપ્યો છે. માયાથી પર જે સાક્ષાત્કાર પુરુષ શ્રી પુરુષોત્તમ ભગવાન અને ભગવાનના મળેલ જે સંત, એમની જીવને પ્રાપ્તિ જ્યારે થાય ત્યારે તેમના આશ્રયથી માયા એ ઉલ્લંઘાય છે. 5 અનાદિ તત્વની વાત આપણે શરૂઆતની અંદર કરી. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. તો હવે આ જીવ તો અનાદિથી અટવાય છે. હવે એને સત્પુરુષ એટલે કે અક્ષર એટલે કે બ્રહ્મનો એ જ્યારે સમાગમ થાય તો એને પરબ્રહ્મ સુધી પહોંચી શકાય. કારણ કે માયાથી પર કોણ છે? બ્રહ્મ છે. બ્રહ્મ કહેતા અક્ષર બ્રહ્મ કહેતા સત્પુરુષ કહેતા વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ. આ મહંત સ્વામી મહારાજને જો મન કર્મ વચને આપણે જોડાઈએ, આપણે સિદ્ધાંત જ છે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી. હવે આપણી સામે આદર્શ છે કોણ? તો એ અક્ષર બ્રહ્મ એવા મહંત સ્વામી મહારાજ. હવે એમના જેવા ગુણો આપણે આત્મસાત કરવાના છે. હવે એવા જો આપણા જીવનમાં ગુણો આવી જાય, એ જેમ બધાયને દિવ્ય ભાવના ચશ્માથી જોવે છે, એ જેમ 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરે છે, એ જેમ દરેક કર્મની અંદર ભગવાનનું અનુસંધાન રાખીને કરે છે કર્મ, એ જે રીતે સૂવે છે, એ જે રીતે બોલે છે, એ જે રીતે ચાલે છે, એ જે રીતે વિચારે છે, એવા ગુણો જો આપણામાં આવે અને આપણે અક્ષરરૂપ થઈએ તો પુરુષોત્તમની ભક્તિ કરવાનો અધિકાર આપણને પ્રાપ્ત થાય. અને એ અક્ષર બ્રહ્મર્યા ને માયાથી પર છે. જેને તરતા આવડતું હોય ને એની પાસે તમે જાઓ ને તો તરી શકો અને તરવાનું શીખી જાઓ. પણ જેને તરતા આવડતું જ ન હોય એ તમને ગમે એટલી સલાહ સૂચન આપે, ભાષણ કરે, પ્રવચન કરે, તો એમ તમે તરી શકો નહીં. એ તો માહિતી થઈ. એમ તો હુંય તમને કહું 2 હાથ ને 2 પગ આમ હલાવવાના અને એવી રીતના સ્થિર ઊંડો શ્વાસ લેવાનો. પ્રથમ તો આમ ચિંતા થતી હોય ને તો ગહેરો શ્વાસ લો એટલે ચિંતા તમારી એ દૂર થઈ જશે. અને પછી પાણીમાં ઝંપલાવાનું. હવે ઝંપલાવો તો મને તરતા નથી આવડતું, તમે થોડા તરી શકવાના. એ તો જેને તરતા આવડે ને એ તરાવી શકે. એમ જેને છે ને બાઇક ચલાવતા આવડતું હોય ને એ બીજાને બાઇક ચલાવી શકે. જેને એરોપ્લેનનો એ ખબર ન હોય, હવે એ એરોપ્લેન તમને કે આમ આવે ને આમ આવે ને તેમ આવે ને, તો એમ કઈ એરોપ્લેન તમે ન શીખી જાઓ. એમ માયાથી તરવું હોય પણ માયાથી પર એવા અક્ષર બ્રહ્મનો તો તમારે સમાગમ કરવો પડે. અને એમનો સમાગમ કરો તો તમે માયાથી તરી શકો અને પુરુષોત્તમના અધિકારી બની શકો. કેમ એમનો સમાગમ? આ પણ એક આપણને પ્રશ્ન થાય ને. તો ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરેલો તો 3.5 વર્ષ મન કર્મ વચને મન તનના ચૂરે ચૂરા કર્યા હતા. 24 કલાકમાંથી 23 કલાક પોતે સેવા કરેલી હતી. હવે આ ભગતજી મહારાજને સાક્ષાત્કાર થઈ ગયો. ગુણાતીતાનંદ સ્વામીએ એ 8-9 દિવસ ધ્યાનમાં બેસાડ્યા
અને આપણને ખ્યાલ છે કે શ્રીજી મહારાજનો સાક્ષાત્કાર ભગતજી મહારાજને થઈ જશે. પોતે ગૃહસ્થ સ્વાભાવિક રીતે એમને લગ્ન નહોતા કર્યા, પણ તમે જુઓ કે ત્યાગી પણ હતા નહીં, છતાં એવી સ્થિતિ સુધી પહોંચી શક્યા. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ. અને ચમત્કારો જોવો હોય ને તો અઢળક ચમત્કારો છે, પણ ચમત્કારોથી વિશેષતા એ આપણા સત્પુરુષની ગુણાતીત ગુરુ પરંપરાની જોવા નથી મળતી. અરે આપણામાં કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, માયા, તૃષ્ણા, અહંકાર એ દૂર થયા ને એ જ મોટામાં મોટો ચમત્કાર છે. અને એ જ અક્ષર બ્રહ્મ કરી શકે છે. અને એવા ભગવાન, એવા સંતની આપણને પ્રાપ્તિ થઈ છે. તો ખરેખર એ માયાથી તરી શકે એવા સમર્થ આપણને સત્પુરુષ મળ્યા છે. તો એ આપણને પાર કરાવશે જ તે. અને ભક્તોએ અહમ મમત્વ રૂપી માયાથી એ મુક્ત કરીને ભગવાનના ધામમાં લઈ જવા માટે એ ગુણાતીત સત્પુરુષ આ પૃથ્વી ઉપર પધાર્યા છે. શ્રીજી મહારાજે સ્વમુખે ઘણી વખત ગુણાતીતાનંદ સ્વામીની ઓળખાણ કરાવી છે. એમાં કોઈ શંકા અને કોઈ એવું સ્થાન નથી કે જેમાં આપણે શંકા કરી શકીએ. બસ હવે આપણે વિશ્વાસ અને પ્રીતિથી જોડાવાનું છે કે જેથી આપણો આ જન્મ છેલ્લો જન્મ થાય. 2-3 પ્રસંગો જોઈને આજનું ચતુર્થ દિનનું આ અધિક માસનું કથા આપણે પૂરી કરીએ તો સંવંત 1849માં ભગતજી મહારાજે હવે ગઢડે છે ને લક્ષ્મીવાડીમાં મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાના સમયે રોકાણા. તે એ દિવસોની અંદર એકવાર છે ને માના ભગતે ભગતજી મહારાજને કીધું કે આ તમારા શિષ્યોને તમારા પ્રત્યે હેત છે, તેથી તમારે સૌને તમારા જેવા માયાથી પર કરવા પડશે, અને તો જ શ્રીજી મહારાજ તમને અક્ષરધામમાં આવવા દેશે. હવે આવી રીતના વાત કહીને માના ભગતે કીધું કે જો પૂર્વે છે ને વૈકુંઠ ધામનો એક મુક્ત હતો ને, તો એ વૈકુંઠ પતિની ઈચ્છાએ કરીને પૃથ્વી ઉપર દેહ ધરીને આવેલો, અને એ કોઈ સાથે હેત ન રાખે ને અખંડ ભજન કરે. અને પછી કેટલાક વર્ષે છે ને એક ગામમાં ચાતુર્માસ કરવા રહ્યો હતો ને ત્યારે એક ગામમાં એક ગૃહસ્થે એની બહુ સેવા કરી, એટલે એની ઉપર દયા લાવીને થોડી થોડી વાતો રોજ કરે એમ એને પોતાનો શિષ્ય કર્યો. અને પછી તો ગામના બીજા ઘણા બધા ગૃહસ્થો હતા એના આધીન થઈ ગયા અને સર્વને નિયમ આપ્યા. અને થોડે કાળે તો એને દેહ મૂકવાનું થયું ને એટલે પોતાના શિષ્યો પાસે બોલાવીને નિયમ ધર્મમાં રહેવાની શિખામણી આપેલી. અને પોતે વૈકુંઠ ધામમાં ગયો અને ત્યારે લક્ષ્મીનારાયણ ભગવાને તે એને કીધું કે જાઓ તમે પેલા શિષ્ય કર્યા છે એને એકાંતિક ધર્મ પમાડીને લઈને આવો. એવી રીતે પાછા મોકલા ને જન્મ લેવો પડ્યો. એટલે માટે તમારે પણ જેટલા શિષ્ય કર્યા હશે ને એ સર્વને દેહભાવ ટાળીને સ્થિતિ એવી પમાડવી પડશે. હવે માના ભગતની આવી વાત સાંભળીને ભગતજી મહારાજ તો એ વખતે હસતા હસતા છે ને એટલું જ કહ્યું છે ને, બહુ સારું, એમ કરીશું બસ. અને બીજા જ દિવસે પોતાના આસને કથામાં ભગતજી મહારાજે બધાને કીધું કે તમારે માટે મારે 25 જન્મ લેવા પડશે ને તો પણ તમને બધાને ચોખ્ખા કરીને અક્ષરધામમાં લઈ જઈશ, ત્યારે જ શાંતિ થશે. અને શ્રીજી મહારાજે તો વચનામૃતમાં લખ્યું છે કે કોઈ જન્મ ધરવાનું નિમિત્ત તો નથી, પણ એવું નિમિત્ત ઉત્પન્ન કરીને પણ ભગવતીના મધ્યમાં જન્મ લેવો શ્રેષ્ઠ છે. તો એમ અમારે તે જન્મ લેવાનું કોઈ નિમિત્ત નથી, પણ તમારે માટે વિશે હેત છે એટલે તમને દેહભાવ ટાળીને એકાંતિક કરવા અમે જન્મ લીધો છે. તો જો ગુણાતીત સત્પુરુષ આપણને માયાથી તારવા માટે જ ત્યાં લોકની અંદર આવ્યા છે અને આપણને તારશે એમાં કોઈ શંકા નથી. કારણ કે આજે એવા સત્પુરુષ મહંત સ્વામી મહારાજ આપણને મળ્યા છે. સંસ્કૃતમાં કહ્યું છે ને કે સ્વયં તીણાહા પરાન તારયંતી, એટલે પોતે તો તરેલા હોય ને પણ બીજાને તારવાની શક્તિવાળા હોય એવા સંત દ્વારા માયા એ તરાય છે. અને અહંતા અને મમતા વિનાનું જીવન એ અતિ કઠિનમાં કઠિન છે, અને એ મહંત સ્વામી મહારાજને સહજ છે. અને તમે જુઓ કે તેઓને દેહ કે દેહના સંબંધી કે વ્યક્તિ કે પદાર્થ કે પછી સ્થાનનું કોઈ મમત્વ નથી. તો આવા પુરુષ વિશે આપણા પણ અહમ મમત્વ કોણ કાઢી શકે? ઠેઠ અક્ષરધામમાં શ્રીજી મહારાજ સુધી આપણને કોણ પહોંચાડી શકે? તો એ આપણને મહંત સ્વામી મહારાજ એ આપણને પહોંચાડી શકે અને પરમેશ્વરની ભક્તિ કરવાના પણ અધિકારી બનાવી શકે. તારીખ 27/2/2021 રોજ જ્ઞાનપુરમાં મહંત સ્વામી મહારાજને એક પ્રશ્ન પૂછવામાં આવેલો કે આપ અમને બાહેધરી આપશો કે આપ અમારો હાથ કોઈ દિવસ મૂકશો નહીં અને છેક અક્ષરધામ સુધી અમને લઈ જશો? અને ત્યારે સ્વામીશ્રીએ કીધું કે હા, ગેરંટી.
અને જુઓ મહારાજ સ્વામીનો હાથ અમે પકડ્યો છે, એટલે બધી લાઈન ચેન્જ છે, એટલે ઠેઠ અક્ષરધામ સુધી હાથ મૂકવાનું નથી. અને આ સંબંધ થયો છે એટલે બહુ મોટી વાત છે. અને મહંત સ્વામીમાં જે અંગ્રેજીમાં એમ પણ કીધું કે આઈ પ્રોમિસ ધેટ આઈ વિલ નેવર લીવ યોર હેન્ડ. તો જો મહંત સ્વામી મહારાજ તો આપણો હાથ ક્યારેય તે મૂકશે નહીં, પણ હવે આપણે પણ મૂકવાનો નથી. અને ખરેખર જો આપણે એમનામાં પ્રીતિ કરીશું, એમનામાં મન કર્મ વચને જોડાઈશું, તો અહમ મમત્વ રૂપી માયાથી આપણે મુક્ત થઈ જ શકીશું. અને છેલ્લે આપણે એક પ્રસંગ સાંભળીને પૂરું કરીએ. ખરેખર આ અધિક માસમાં જે આપણે કથા વાર્તા સાંભળીએ છીએ, ગઈકાલે પણ આપણે વાત કરી ચૂક્યા છીએ, પણ આજે આપણે એને દોહરાવતા નથી. પણ એક વાત મારે આ તકે કરવી છે કે આપણા જીવનની અંદર જે આપણે આ કથા વાર્તા કે સત્સંગ કે આધ્યાત્મિક માર્ગની અંદર જે આપણે આગળ વધવાના એ પ્રયત્નો કરીએ છીએ ને, અને આ પ્રયત્નો કેટલા સારા કહી શકાય. તો એક છે ને કઠિયારો હતો. હવે કઠિયારો એટલે સ્વાભાવિક રીતે પોતે લાકડા કાપીને ગુજરાન ચલાવે, અને એમાં જે રૂપિયાને મળે એનું પોતાનું ઘર ને એનું ગુજરાન ચાલે. હવે થોડોક સમય થયો એટલે એ જે નગરની અંદર રહેતો હતો ને, ત્યાંના મુખ્ય જે રાજા હતા ને, એને ફરમાન બહાર પાડ્યું કે હવે કોઈએ પણ લાકડા કાપવાના નથી. અને અમુક જે શેઠ હતા એમને જે પોતાનો વિસ્તાર અમુક હોય એમાં કહી દીધું કે તમે કાપી શકો, પણ એ પાછું લિમિટમાં. વધારેમાં તો એ જંગલમાં એ કોઈ પણ રીતે કાપી કોઈ ન શકે, અને જો કોઈ કાપતા પકડાય તો એને પાછું એ જેલ ભેગો જ કરે. હવે આ કઠિયારાની તો રોજી રોટી લાકડા કાપવામાં જ હતી. એટલે એ શેઠ પાસે આવે છે, શેઠને વિનંતી કરે છે કે મને કંઈક કામ સોંપો. શેઠ કે તને કયું કામ આવડે? એક આની પહેલા તો હું લાકડા જ કાપતો હતો, એટલે તમે મને એ કામ તમારી પાસે હોય તો મને આપો. શેઠ કે કંઈ વાંધો નહીં, મને અમુક વિસ્તાર રાજાએ ફાળવેલો છે, એમાં આમથી તે 1-2 વર્ષ સુધી કામ ચાલશે, એટલે લાકડા તારે મને કાપીને દેવાના, અને જેટલા તું વૃક્ષ કાપીશ એટલા તને રૂપિયા આપીશ. અને નક્કી કરવામાં આવ્યું કે એક વૃક્ષ કાપીશ તો તને 10 રૂપિયા મળશે. એ સમયની અંદર 10 રૂપિયા એટલે ઘણા કહેવાય. એટલે આ કઠિયારો તો રાજી થઈ ગયો. બીજા દિવસે પોતે ટિફિન લઈને આવે છે અને લાકડા કાપવાનું શરૂ કરી દીધું. અને પહેલા જ દિવસે એને 10 વૃક્ષ કાપી નાખ્યા, 100 રૂપિયા એને મળી ગયા. અને શેઠે તો રોકડો વ્યવહાર કરે, દરરોજ સવાર સાંજે પોતે જાય અને એ પેલા ચૂકવી દે જેટલા વૃક્ષ કાપ્યા હોય એટલા પૈસા. અને 100 રૂપિયા એટલે બહુ રાજી થઈ ગયો. બીજા દિવસે આવે છે તો 10ની જગ્યાએ 9 થયા. પછી તો ધીમે ધીમે ઘટવા લાગ્યા, 7, 6, 5. વિચાર કર્યો કે ખરેખર છે ને કંઈક તો આપણી ભૂલ થઈ રહી છે, એટલે આ ભૂલને આપણે સુધારવાની છે. અને પોતે એને ધર્મપત્નીને કીધું કે આજે મને તું ટિફિન વહેલા બનાવી દેજે, મારે વહેલા જવાનું કાલ. વહેલા બનાવી દીધું, વહેલા ગઈ અને ગયા. અને બપોરે ત્યાં આરામનો સમય હતો, એ કાપ મૂકી દીધો. અને સ્વાભાવિક રીતે લાકડા વધુ એ કાપવાની એ ઈચ્છાથી પોતે મહેનત કરે, પ્રયત્ન કરે, તડકામાં પણ લાકડા કાપે. તો ત્યારે 4 જ કપાણ્યા, પછી તો 3, 2, અને 10મા દિવસે તો માન એક વૃક્ષે કપાણ્યું અને 5-7 રૂપિયા જ મળ્યા. એટલે હતાશ નિરાશ થઈને શેઠ પાસે આવે છે પોતાની કુહાડી લઈને. અને શેઠને કહે છે કે મેં પ્રથમ દિવસે તો 100 રૂપિયા કમાણ્યો, પણ આ બધું ધીમે ધીમે 5-7 રૂપિયામાં આવી ગયો. આનું કારણ શું? મહેનત તો હું બમણી કરું છું. હું પહેલા દિવસે મેં નોંધ કરી એના કરતા અત્યારે હું 2-3 ગણી કરું છું. ત્યારે શેઠે કીધું કે કંઈ વાંધો નહીં, કુહાડી દેખાડતો. અને કુહાડી જોઈ અને શેઠ બધું પામી ગયા. અને શેઠે કીધું કે આ તું કુહાડી છે તો એને તું ધાર કાઢવામાં સમય ફાળવે છો 10, 15, 20 મિનિટ? એમાં સમય બગડે ને, એવો 10-15 મિનિટ એમાં બગાડવી એના કરતા વૃક્ષ કાપવામાં મહેનત કરીએ તો એમાં તો મળે ને પૈસા, અને એમાં કામ થાય, આમાં થોડી કામ થવાનું. શેઠે કીધું બસ આ તારી ભૂલના લીધે તું આજે 5-7 રૂપિયામાં આવી ગયો. અડધું વૃક્ષ એટલે જ કાપ્યું કારણ કે આ કુહાડી તારી બૂઠી થઈ ગઈ. હવે બૂઠી કુહાડીએ ગમે એટલી મહેનત કરીને તોય તે કંઈ કપાય નહીં. અને પછી ઓલાને બધી વાત સમજાઈ ગઈ કે જો 10-15 મિનિટ મેં જો આ કર્યું હોત ને તો ધાર તેજ થાત અને 10 હું 20 વૃક્ષ પણ હું કાપી શકું. અને પછી તો એ રીતે એને કર્યું અને 10, 12 ને 20, 25 વૃક્ષ સુધી પોતે પહોંચી જાય છે. પણ કહેવાનું શું છે કે આ સત્સંગ રૂપી એ જે આપણે પ્રવાહની અંદર દરરોજ આપણે કથા વાર્તા સાંભળીએ છીએ,
અને આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધવાનો જે પ્રયત્ન કરીએ છીએ ને એ ધાર કાઢ્યા બરાબર છે. એ આપણે ધાર કાઢીએ છીએ ને તો આપણી એક આધ્યાત્મિક સ્થિતિ આવશે અને એ સ્થિતિથી આપણે ભગવાનને પામી શકીશું, બ્રહ્મરૂપ થશું અને પરબ્રહ્મની ભક્તિ કરવાના અધિકારી બની શકીશું. પ્રશ્ન હજારો નહીં, લાખો છે. ભલે લાખો કરોડો હોય પણ સમાધાન એક સત્પુરુષ છે, સત્સંગ છે અને આપણને મળેલા ભગવાન છે. બસ એમની સમીપમાં રહીએ, એમની સાથે મન કર્મ વચને જોડાઈએ તો આ બધાય પ્રશ્નો આજ નહીં તો આવતીકાલ એ બધાય નિર્મૂળ થઈ જશે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આજનો વિષય તો આમ તો અઘરો હતો, પરંતુ અમુક વખત જીવનમાં કડવું ઔષધ પીવાથી પણ શરીરને લાભ થાય છે. એમ દર વખતે દ્રષ્ટાંતો કે પ્રસંગો સાંભળીને રાજી રહેવા કરતા અમુક વખત એવા મુદ્દા પણ આપણે આત્મસાત કરવા પડે કે જેથી સાચી સમજણ આપણા જીવનમાં આવે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર એ અહમ મમત્વ રૂપી માયાથી અમે બચી શકીએ અને માયાથી પર થઈને એ અક્ષર બ્રહ્મની અંદર સત્પુરુષમાં જોડાઈને પુરુષોત્તમની ભક્તિ કરવાના અધિકારી બની શકીએ. એવી બળ બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.